કે હવે બિહારીયાનજી આપણે પદ સાંભળીશું. હા. પાયલબેન આજે પદ ગાશે. જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે પાયલબેન. હા. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. સમજણ ભૂલ વગરની થશે, તે દી તારો મોક્ષ થશે. સમજણ ભૂલ વગરની થશે, તે દી તારો મોક્ષ થશે. જે માલિકી ભાવની તુજ પકડ, ને તેથી બન્યો તું અકળ. મહી કરતા ભાની હું સજ્જડ, વિભાવિક ખટપટ સૌ મોહક. પર સત્ય સ્થિત મૂઢ મતે, સો મૂરખ મેં પ્રથમ હશે. તારી દુનિયા છે તુજ માથામાં, સંબંધ હિસાબી ખાતામાં. છો રાગે દ્વેષે અભિપ્રાયા, મન ગાંઠો દેખો ભાષામાં. ગુજવણ શૂળો ભૂકાશે, સંયોગે ભૂલ સમજાશે. થા મુક્ત પ્રથમ તું અજ્ઞાને, જો ઇફેક્ટો નિજ વિજ્ઞાને. જે અસર કરે છે રિલેટિવ, તે જાણક શિવ પરખો ખેજ. કર પ્રોડક્શન આત્માનું, જગ જરૂરિયાતો મુફતે મળે. જો નચવે સૌને ઉદય કરમ, જીવ ભોગ વીર્યા પ્રારબ્ધ કરમ. ને કારણથી કાર્યનું જો ફળ, શાતા ને અશાતા પૂરણ ગલન. મશીનરી બંધ કરીને બેસ, તો એ સૃષ્ટિ ચલતી હશે. છે દુર્લભ નિસંગ નિજ શ્રદ્ધા, મન ખે સિદ્ધ બોધિ સુલભતા. સત અનુભવી ગુરુ શ્રી મળવા, સમભાવી સંયમ સરળતા. જાગૃત કેવળ આત્મ થશે, જાતે જ મોક્ષ સ્વરૂપ હશે. સમજણ ભૂલ વગરની થશે, તે દી તારો મોક્ષ થશે. સમજણ ભૂલ વગરની થશે, તે દી તારો મોક્ષ થશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો, કેમનું આ પદ નક્કી કર્યું ને ઓલ રાઈટ બધું? આમાં મને એક બે લાઈન સમજવી છે, અને બીજું એ પણ સમજાય છે કે જે પહેલી લાઈન જે છે, સમજણ ભૂલ વગરની થશે, તો એ એકદમ બહુ અનુભવાય છે કે સમજણ ભૂલ વગરની કરવી એટલે આમ કહીએ ને કે આપણે એટલો બધો એમાં અહંકાર પણ દેખાઈ જાય છે, કેમ કે અહંકાર જ પહેલો આવ્યા કરે છે. એટલે એમાં એમ જ થાય છે કે આ સમજણ કઈ રીતે ભૂલ, અને કોઈ વખત એવું થાય છે કે પર્પઝલી કરવા જાઉં છું સમજણ ભૂલ વગરની, એટલે એમાં હું અથડાઈ જાઉં છું. પર્પઝલી કરવા જાવ એટલે શું? એટલે આમ આમ સમજાય છે કે ના, પાયલનું આ કશે ખોટું થઈ રહ્યું છે, કે પાયલથી વાણી ખોટી બોલાઈ રહી છે, અને એમાં બેકઅપ થતા નથી. હા, એ થતું નથી એવું થઈ જાય છે. અને કોઈ વખત એટલે એ અંદરથી પણ આમ દેખાય છે કે આ એક પાયલનો અહંકાર પણ ઉભો થયો છે, અને એને સપોર્ટ આપવા જાય છે. યાની બોલો.
હા, બહુ મોટું વાક્ય છે આ. સમજણ ભૂલ વગરની થશે તેદી તારો મોક્ષ થશે. હવે તમારી સમજણ ભૂલ વગરની થશે એટલે શું કહેવા માંગે છે? હમ તો કે વ્યવહારથી તમારી જે સમજણ છે એ કરેક્ટ છે કે હું પાયલ છું અને હું કરું છું, હમ એ આખું જગત સ્વીકાર કરશે. હમ હવે એ સમજણ કઈ ખોટી ના કહેવાય, વ્યવહારથી તો કરેક્ટ જ છે ને કે ભાઈ હું હા પાયલ છું અને હું કરું છું બધું. હમ એ કઈ અપેક્ષા એ ખોટી છે? તો કે મુક્તિ પામવા માટે, મોક્ષે જવા માટે યથાર્થ સમજણ જોઈશે. યથાર્થ સમજણ એટલે અત્યારે પાયેલી જે સમજણ છે એ ભૂલવાળી છે. એ ભૂલવાળી સમજણ ભૂલ વગરની થાય. હમ તો કેવી રીતે થાય? તો કે જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થાય તો કે એ સમજણ તમારી ભૂલ વગરની જ કરે છે. પાયલને હલાવતા નથી. હું પાયલ છું એ પણ રહે છે જ. હમ કયા કક્ષાએ? તો કે વ્યવહાર દ્રષ્ટિથી. બરાબર. અને ખરેખર કોણ છું એનું ભાન કરાવે છે. હવે આ ખરેખર કોણ છું એનું ભાન થયું હમ એ સમજણ ભૂલ વગરની થઈ કહેવાય. અને બીજું કે હું કરું છું, મેં કર્યું. હા હવે હું કરું છું, મેં કર્યું એ રે એટલે સામેવાળા પણ તમને કરતા જ દેખાય કે આણે કર્યું, આ કર્યું. હમ એટલે કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે, સંયોગો કરતા છે, એ યથાર્થ સમજણ આપી. અને પોતે પાયલ પણ કરતા છે, પણ વન ઓફ ધ એવિડન્સ છે. શું છે? વન ઓફ ધ એવિડન્સ. હા, એ તો હોલ એન્ડ સોલ જ માને છે. એટલે હોલ એન્ડ સોલ માને છે એ ભૂલવાળી સમજણ કહેવાય. મોટા મોટી ભૂલ ત્યાં થાય છે કે હું કરું છું, મેં કર્યું, હા ના મારાથી થતું નથી. તો કે હા પાયલ પોતાને સ્વતંત્ર કરતા માને છે. હમ હવે પોતાને કરતા માને છે એટલે બીજાને પણ માને જ, અને જગતને પણ કરતા માને. હા તો કે એ કરતાપણાની જે ભૂલ હતી, હું હમ કરું છું એ ભૂલ, તો કે એ ભૂલવાળી સમજણ હતી. અને જ્ઞાની પુરુષ પાસેથી આજ્ઞા સ્વરૂપે જે ત્રીજી આજ્ઞા પ્રાપ્ત થઈ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. પાયલ પણ વ્યવસ્થિત શક્તિના આધારે અત્યારે ચાલે છે. બરાબર. આ વ્યવસ્થિત શક્તિને સાદી ભાષામાં કહ્યું કે સંજોગોના આધારે ચાલે છે. તો હમ આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ યથાર્થ સમજણ કહેવાય. અને યથાર્થ સમજણ પ્રાપ્ત થાય, યથાર્થ સમજણ જેમ જેમ દ્રઢ થતી જાય એમ હમ પેલી ભૂલવાળી સમજણ છે એ નીકળતી જાય. ખ્યાલ આવ્યો? હા કારણ કે ભૂલવાળી સમજણ હજુ બહુ પડેલી છે બધી. હા મૂળ એટલે ગઈ. એ હમ એટલે એમાં એ થાય છે કે કર્તા પદમાં ત્યારે એવો જ વિચાર આવે છે કે દાદાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, દાદાનું જ્ઞાન સમજી રહ્યા છે, તો કેમ આ કર્તા પદમાં ગળે ગળે બેસી જવાનું છે? કેમ એવું કારણ થાય કે છે? પાયલના આખું જે ક્રોધમાન માયલોગનું જે સ્ટ્રક્ચર છે પાયલ સ્વરૂપે, એ કરતા ભાવે ચાર્જ થયેલા છે બધા પરમાણુ. અજ્ઞાન દશામાં આખા બધા પરમાણુ ક્રોધમાન માયા લોભ સ્વરૂપી આખું પરમાણુ કરતા ભાવથી ચાર્જ થયેલું છે. જ્ઞાન તો તમને આ વખતે મળ્યું, હમ
એ કર્તા ભાવે ચાર્જ થયેલું છે એટલે એ કર્તા ભાવે ખાલી થાય અને આપણે અકર્તા ભાવે એ ખાલી થતા ભાગને જોવાનો છે. એટલે આ બે વસ્તુ રહેશે. સમજાય? હમ જૂની હા ભૂલવાળી જૂની માન્યતા વાળો વ્યવહાર બધો ખાલી થાય છે. ખાલી થાય છે કારણ કે બરાબર ઠાસી ઠાસીને માલ ભર્યો છે હા કે હું કરું તો જ થાય, આ તો કરવું જ હા પડે, આમ તો બોલવું હા જ પડે, આવું હા ના કરીએ તો ચાલે જ નહીં. આવી એટલી હમ બધી દ્રઢ માન્યતાઓ એક એક વ્યવહારમાં પડેલી છે. એટલે એ માન્યતા બહાર આવે છે. હવે અજ્ઞાન માન્યતાથી ભરેલું છે એટલે એ ખાલી થાય એટલે એમાં કર્તા ભાવ વણાયેલો જ હોય એટલે એને એમ જ રહ્યા કરે કે મેં ગાયું, હું બોલી, મેં હમ સરસ ગાયું, એ અંદર હમ એને રહ્યા જ કરે, આનંદ આપે જ એને. હા તો હવે એને આપણે જાણનાર તરીકે છે. સાચી સમજણ શું કહે છે કે ભાઈ હું શુદ્ધાત્મા છું. હમ આ ભૂલ વગરની સમજણમાં આ રીતે છે કે હું શુદ્ધાત્મા જ છું હમ અને સંયોગો કરતા છે, વ્યવસ્થિત શક્તિ કરતા છે. હમ આ સાચી સમજણ. હવે આ સાચી સમજણથી જોવાનું છે ને સમજવાનું છે. સમજણ તો થઈ ગઈ સાચી, હમ તો પાછલો માલ તમને મૂંઝવે છે ને? હા મૂંઝવે છે, બહુ જ મૂંઝવે છે. હા, હમ એટલે એ મૂંઝવીને જાય આપણે શુદ્ધાત્મા, તો જ પાયલનો હિસાબ પૂરો થાય ને. હા પાયલને એકલે રહેવાનો જ વાંધો ના આવે, તો જોડે હમ દીકરી છે, પત્ની છે, બધાય છે અને હમ દરેકની પછી માન્યતાઓ છે, હમ દરેકનો લાઈક ડિસલાઈક છે. હમ તો પછી શું જમવાનું બનાવો? તારું કઈક ઈચ્છા જુદી હોય, છોકરીની ઈચ્છા જુદી હોય, અને હસબન્ડની ઈચ્છા હોય, અને હમ ઘરમાં બીજા વડીલ હોય તો જે જુદી થાય. આવે હમ કે ના આવે? ત્યાં પહેલું જ હા આવે પ્રશ્ન. હા હવે શું કરવાનું? બનાવવું પડે, બધાની ઈચ્છા પૂરી કરવી પડે. બનાવવું પડે, જેટલું એડજસ્ટમેન્ટ થાય એટલું. હા પહેલા પછી પહેલા કેવું હતું કે બધા માટે અલગ અલગ બનાવતા હતા? ના પેલા એડજસ્ટમેન્ટ આવતું હતું તો ત્યારે એમ જ થતું હતું કે આટલું બધું એડજસ્ટમેન્ટ કેમ કરવાનું. અને આપણે અને નાના એડજસ્ટમેન્ટ હતા, આવે ઘરમાં એક જ વસ્તુ બને, ખાવું બને હોય તો ખાઓ, ના ખાવું હોય તો જાઓ, ના ખા હમ કાં તો ગોળ રોટલી ખાઈ લો, અથાણું આ ખાઈ લો, હમ ના ભાવે તો. પણ એના હમ માટે અલગ બને નહીં. આ તો આપણે અત્યારે લાડ લડાઈએ છીએ. છોકરાઓને વધારે પડતું સાચવીને એને બગાડીએ છીએ. મા બાપ જ બગાડે છે. એની જે બધી જે માગે છે, જે એને જોઈએ છે એ તરત જ મા બાપ પૂરું પાડે છે. હમ સમજાય? મા બાપ ને એમ હમ થાય કે આપણે કમાઈએ છીએ કોના માટે? એકની એક તો આપણી દીકરી છે, એક જ તો દીકરો છે, વાપરો ને એના માટે. પેલો હસબન્ડ કડક થાય તો એના વાઈફ એને પાછા કે. એટલે દાદાએ જે કહ્યું છે ને કે અનસર્ટિફાઈડ ફાધર અને હમ અનસર્ટિફાઈડ મધર, આ હમ અપેક્ષા છે. બાળકને જે ટ્રેન કરવાનું છે, બાળકનું જે ઘડતર કરવાનું છે, એને બદલે એની માંગણીઓ બધી પૂરી કરીએ છે. એટલે એને ટ્રેનિંગ ક્યારે આપશો? ઘડતર ક્યારે કરશો? હમ એટલે એ મા બાપમાં જ ગેર નથી. એટલે હમ જે કે એ પ્રમાણે બધું કર્યા કરે છે. મારે બહારનું ખાવું છે, બહારનું મંગાવો, બહાર લઈ જાઓ, આ કરો, તે કરો. ખડે પગે તૈયાર જ હોય છે ને મા બાપ.
હા, એમ તો હોય છે, પણ અ, થોડુંક આમાં શ્રેયા ને એનામાં થોડુંક અલગ પડી જાય છે. બહુ ડિમાન્ડ હોતી નથી એવું થાય છે. ના હોય તો બહુ સારું, ના હોય તો બહુ સારું, કારણ કે એ એટલો તૈયાર થયેલો માલ છે. હા, એટલે આમ બહારનું કઈ ખાવાનું આવે તો આમ જલ્દીથી હા ના પાડે. સારું કહેવાય ને. એટલે એ એટલે સંસ્કાર છે, એ સંસ્કાર છે. એટલે જીવ એ ડેવલપ થયેલો છે, માટે હા બહારનું એને જમવાનું મન થાય નહીં, અને ના છૂટકે જાય એવું રાજી હા, ખુશીથી સામેથી ડિમાન્ડ ના કરે. ના, સામેથી ડિમાન્ડ નથી કરતી. ના. એટલે એ સારું કહેવાય. મૂળ આપણી ના, સમજણ ભૂલ વગરની કરવાની. હમ એમાં એમાં ખ્યાલ એક જ અથડામણ એ થાય, એટલે આ પાયલથી આવ્યો? થાય છે કે એક જ આમ હા, કોઈ વખત આમ એકદમ એ થઈ જાય કે મારી થોડી વાત માની લે, મારી થોડી વાત માની લે, એ તો બહુ આમ લાલચું થઈ જવાય છે મારાથી. અને એ દેખાય છે થોડી કે થોડી વાર. શ્રેય મારી થોડી વાત માની લે, મારી થોડી વાત માની લે. તો હમ, આ ભાગ છે ને મારે છોડી દેવો છે, એ છૂટતો બરાબર નથી. બરાબર. એટલે એ માની મમતા ખરી ને, હા, માની મમતા વાળો ભાગ વચ્ચે મમતા લીધે આવે. એટલે એ મમતા આખું સોફ્ટ કોર્નર ઉભો કરે. હમ એટલે એ વિનંતી કરે, કાકલુદી કરે, તો એમાં એને એનું સહેજે લાગે નહીં, કારણ કે એ મમતા વાળો ભાગ એને કરાવડાવે. હમ બરાબર. એટલે આપણે એ રીતે નાખવાનું છે કે એનું ઘડતર થાય, એ તૈયાર થાય, એટલે થોડો અનુભવ થવા દેવાનો. હમ કહેવાનું હમ એકાદ બે વખત કહેવાનું, પાછળ નહીં પડવાનું. બરાબર. સમજાય? હા. અત્યારનું જે વાતાવરણ હોય બહારનું, સ્કૂલનું, હમ કોલેજનું, એ વાતાવરણના આધારે મમ્મીને સલાહ સૂચન આપ્યા કરે ને, હા. જો બેટા આમ નહીં કરવાનું, જો બેટા આમ કરવાનું, બેટા આમ કરવાનું. હવે એ આપણને જે લાગ્યું એ આપણે કહી દીધું, બરાબર. હમ પછી બહાર નીકળ્યા પછી તમે સ્કૂલે જાઓ પાછળ પાછળ? ના. હવે જે કહ્યું પછી તો એને સ્વતંત્ર નિર્ણય લેવો પડશે ને. હા. હા, એટલે એને મમ્મી પર જેટલી શ્રદ્ધા હશે એટલી હમ મમ્મીની વાત એને હાજર રહેશે. હમ અને એને એમ હોય કે આ મમ્મી તો બોલ્યા કરે, તું તો કે હમ કચકચ કરે, બોલ્યા કરે. હવે જો એને શ્રદ્ધા નહીં હોય તો એ તમારી વાણી એને ચેતવશે નહીં, એટલે ભૂલ હમ થાપ ખાઈ જાય. ખ્યાલ આવ્યો? હા. એટલે અમુક કહેવાનું હોય, અમુક પ્રાર્થના સ્વરૂપે હોય. ઓકે. હમ બહુ બહુ કાકલુદી કે બહુ વિનંતી એ નહીં, સામાન્ય. હા. પછી તો આપણે જોવાનું રહ્યું ને કે વ્યવસ્થિત, એનું વ્યવસ્થિત, તમારું વ્યવસ્થિત ને. હા. એ અડધો કલાક મોડી આવે તો કેટલી તમને ચિંતા થાય, હા. શું શું વિચાર આવી જાય. હા. હવે એ છે, તમે છો, હમ પણ એનો વ્યવહાર, એની અસર પાયલ ઉપર પડે. હમ શું થયું છે, કેમ મોડી આવી, ક્યાં ગઈ હશે, આ બધું આવે, અંદર આવે ને. હા. કે એ પણ આપણો ભોગવટો એના નિમિત્તે.
સમજાય? હા એના નિમિત્તે આ ભોગવટો પાયેલ, હા કારણ કે મા દીકરીના રિલેશન થી જોડાયેલા છે ને, હા જોડાયેલા છે. બરાબર. અને તમને પાછું છે કે મારી જવાબદારી, હમ એટલે એના આધારે એ અસરો બધી આવે. ના હમ કરવી હોય તોય અસર થાય. થાય. હા એટલે કોને થાય છે, કેટલી થાય છે, અને હું કોણ, બસ. હમ હવે એ આપણે જ્ઞાન દ્રષ્ટિએ જોઈએ અને સમજીએ તો એ જ્ઞેય થઈ જાય. હમ સમજાય? હા એટલે એ જ્ઞાન દ્રષ્ટિએ જોવાનો અભ્યાસ કરો. હમ એ તો વ્યવહારથી લે તો બરાબરની અસર થાય. હમ એટલે જે કંઈ પણ અંદર બન્યા કરે કે બહાર બન્યા કરે, હમ ત્યાં આજ્ઞા દ્રષ્ટિના ઉપયોગથી છૂટા રહેવાનું. છૂટા જ હમ છે. હમ આ સંજોગનો ભાર આવે ને એટલે એક હમ એક થઈ ગયો એવું લાગે. હમ હા આમ છૂટા જ છે એટલે જ્ઞાનની સમજણ કરીને છૂટા રહેવાનું કે જો મેં હમ પાયેલા તો હિસાબ. હમ આપણે જેવું વિચાર્યું એવું ના હોય, અને ના વિચાર્યું હોય એવું પણ હોઈ શકે. હા બધું જ બની શકે ને. હા મોટે ભાગે એવું જ બને. હમ મોટે ભાગે એવું જ બને. દરેક પ્રસંગને એ આજ્ઞા દ્રષ્ટિએ કરીને જોવાનો છે અને મૂલવવાનો, તો જ તમારા મનને સમાધાન થશે. નહીં તો તમારું મન અસમાધાન, જ્ઞાને કરીને મન સમાધાન પામે. જ્ઞાન વગર મનને સમાધાન થાય નહીં. પેલા હા અને બીજો એક મારે આમાં આ સમજવું કે બોલો. અ, આ જે અસર કરે છે એ રિલેટિવ, પછી આ જે લાઈન તે જાણ શિવ પર ખોખે પર છે. ઓકે જીવ, હા. એટલે જે અસર કરે છે એ બધું રિલેટિવ છે. હા આપણે શિવ, શુદ્ધાત્મા એટલે શિવ, અને બરાબર. ખોખું એ જીવ. એટલે અચ્છા. પાયલ છે, ખોખું છે, એ જીવ છે. હમ અને આપણે જાણનાર છે પાયલને શું થાય છે, પાયલની અંદર હમ શું ચાલે છે, એ જે જાણનાર છે એટલે આપણે શિવ સ્વરૂપ છે, શુદ્ધાત્મા. ઓકે બરાબર. હમ અને અસર થઈ માટે બધું રિલેટિવ. અને હમ રિલેટિવ માં જ અસર થાય, રિલેટિવને જ અસર થાય. એકબીજાનો વ્યવહાર જ એકબીજાને ખૂંચે છે ને. હા બરાબર છે. હમ એટલે રિલેટિવ થી રિલેટિવ નો વ્યવહાર જ ખૂંચે છે ને. હા એટલે જે કોઈ પણ રીતે અસર કરે છે કે એ બધું રિલેટિવ વ્યવહાર છે ને, બધું રિલેટિવ છે. ને એની સામે આપણે શુદ્ધાત્મા એ શિવ છે, કે જે આ જીવ રૂપી જે પાયલ છે એ પાયલમાં અને જે ખોખું મળ્યું છે એ એની અંદર જે બધું થાય છે, બહાર થાય છે, અંદર થાય છે, તો કે એને જાણનાર જે છે આપણે શિવ છે, શુદ્ધાત્મા હમ ભગવાન છે. હમ બરાબર. હમ કર પ્રોડક્શન આત્માનું જગ જરૂરિયાતો મુક્ત મળે.
એટલે આત્માનું પ્રોડક્શન એટલે સત્સંગ નિમિત્તે અને સમજવા નિમિત્તે જે કંઈ પણ કરીએ છે, એટલે કે તમે એવું કહેવાય છે સાદી ભાષામાં, દાદા ભગવાન પોતે કહેતા હતા કે તમે સત્સંગમાં આવશો તો તમને કોઈ પણ જગ્યાએ ખોટ નહીં જાય. તમે તમારું આત્માનું કરશો તો બહારની બધી જ ચીજો તમને એમને મળ્યા કરશે. એટલે તમારે આત્માનું કરવાનું છે. હવે આત્માનું કરવાનું એટલે કે સત્સંગના પરિચયમાં, સત્સંગ સમજવામાં, એ આપણું આત્માનું કર્યું કહેવાય. હવે તમે સત્સંગમાં જાઓ છો તો બીજું બધું તો વ્યવહાર એની મેળે સચવાઈ જશે, બધું એની મેળે મળી જશે કે છે. અને આ તમને અનુભવ થાય કે સત્સંગમાં જવાથી કશું બગડતું નથી, કોઈ વ્યવહાર અટકતો નથી. એટલે કહ્યું કે આત્માનું પ્રોડક્શન કરો. બાકી જે જરૂરિયાત ચીજો છે એ તો પાયલબેન લઈને જ આવ્યા છે. એ સમય એને મળ્યા જ કરશે. બરાબર. તો આપણે એના માટે પ્રયત્ન કરે છે. જે મળે છે ફ્રીમાં અત્યારે એના પાછળ દોડધામ કરે છે, એને મેળવવા પ્રયત્ન કરે છે. અને પેલું જે આત્માનું કરવાનું છે એ બાકી રહી જાય છે. દાખલા તરીકે તમે સવાર ઉઠો ને 10 કામ મગજમાં ફરતા હોય, પણ આપણે શું કહેવાનું પાયલને કે ભાઈ પહેલા આ વિધિ જે કરવાની છે એ વિધિ કરો. એ વિધિ કરો એટલે એ ટાઈમ વિધિ કરી લો પછી બધું જ થશે. અને જો એકવાર એ સમય ચૂકી ગયા પછી મેળ પડશે નહીં. અને આ અનુભવ છે આપણો, દરેક નો અનુભવ છે ને. એટલે સવારે જેટલા વહેલા ઉઠીને થાય આપણો સમય પ્રમાણે એ થઈ જાય એક ચિત્તે ને શાંતિથી, તો કે એ આત્માનું કર્યું કહેવાય. બાકીનો આખો વ્યવહાર તો બધો ચાલ્યા જ કરવાનું છે. કામ ખૂટે નહીં, આપણે જ છેવટે જતા રહીએ. કામ તો છેક સુધી રહેવાનું. એટલે આપણે એડજસ્ટમેન્ટ કરવાનું છે. શું છે? એડજસ્ટમેન્ટ કરવાનું છે. કામનો બોજો રે પણ જાણીએ કે આપણે આ બપોર પછી કરીએ ચાલે એવું છે. અગત્યનું શું છે સૌથી કે પહેલું આ આત્માનું સૌથી પહેલું. એટલે આત્માનું કરશો તો મન તમારું સ્થિર થશે, અંદર શાંતિ અનુભવાશે અને પછી તમે નિર્ણય પણ સરસ રીતે લઈ શકશો. એટલે કામ બધા ઈઝી થઈ જશે. સમજાય? સમજાયું. બીજું પાયલબેન? બસ? ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.